વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે ધોરણ 6 નું આજે આપણે સંસ્કૃત શીખશું. જે સંસ્કૃત છે એ તમારા માટે સાવ નવું છે. એટલે સૌપ્રથમ તો આપણે એનું ઉચ્ચારણ શીખશું, કેટલા સ્વર અને વ્યંજન છે તે શીખશું. કારણ કે અત્યાર લગી આપણે સ્વર વ્યંજન શીખ્યા હોય તે ગુજરાતીમાં અને હિન્દીમાં શીખ્યા હોય. અત્યારે હાલમાં આપણે સંસ્કૃતમાં આપણે સ્વર વ્યંજન અને સંસ્કૃતનો મિનિંગ સમજશું. તો સૌથી પહેલાં તો આપણે સંસ્કૃતને શું કહે છે વ્યવસ્થિત એને સમજીએ કે સંસ્કૃત એટલે કે સમ પ્લસ કૃત. સમ એટલે કે સારી રીતે, કૃત એટલે કે કરવું. તો જ્યાં સારી રીતે કરવામાં આવે છે ને એને સંસ્કૃત કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે સંસ્કૃતમાં હંમેશા આપણને બોધ મળતો હોય છે જ્યાં સારું કહેવામાં આવે છે. હવે સંસ્કૃતને છે ને એને દેવોની ભાષા તરીકે પણ કહેવામાં આવે છે. એટલે કે દેવવાણી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દેવવાણી. હવે જે આની લિપિ છે, હાલમાં જે આની લિપિ છે જે આપણે લખીએ છીએ તેને આપણે લિપિ કહીએ છીએ. તે લિપિને આપણે દેવનાગરી તરીકે ઓળખીએ છીએ. કઈ ઓળખીએ છીએ? દેવનાગરી અથવા તો દેવનાગરી લિપિ અથવા તો નાગરી લિપિ, તે રીતે આપણે ઓળખીએ છીએ. આપણે જોઈએ છીએ ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ વગેરે ભાષાઓ છે એમાં સંસ્કૃતના બહોળા પ્રમાણમાં શબ્દો છે. એટલે આ બધી ભાષાઓની છે ને સંસ્કૃત જનની એટલે કે માતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ છે કે ઘણા વિદ્વાનોએ કીધું છે કે કોમ્પ્યુટર માટે પણ સંસ્કૃત ભાષા અનુકૂળ છે, તેને અનુકૂળ લહેલી છે. હવે આપણે એને પછી જોવી કે સ્વર અને વ્યંજન જોવી. આપણે અત્યાર લગી ગુજરાતીમાં, હિન્દીમાં સ્વર અને વ્યંજન શીખી જ ગયા હોય, છતાંય આપણે સંસ્કૃતમાં સ્વર અને વ્યંજન શીખીએ. તમને ખબર છે કે જ્યારે વ્યંજન અને સ્વર ભેગો થાય ને ત્યારે આખો વર્ણ બનતો હોય છે. જેમ કે વ્યંજન પ્લસ સ્વર પ્લસ બરાબર વર્ણ. વ્યંજન પ્લસ સ્વર બરાબર વર્ણ. વ્યંજન કેટલા છે? તો 33. સ્વર કેટલા છે? તો 13. તો આજે આપણે વ્યંજન અને સ્વર બે વિશે માહિતી લેશું. જો સંસ્કૃતમાં તમારે 13 સ્વર અને 33 વ્યંજન છે જે મોસ્ટ આઈએમપી છે, જે તમારે યાદ રાખવાના છે. તો આપણે આજે સ્વર અને વ્યંજન વિશે શીખીએ. તો સૌથી પહેલા તો જોઈએ કે સ્વર 13 છે. સ્વર 13 ને આપણે જાણીએ. સૌથી પહેલા તો અ, પછી આ, ઈ, ઈ, આ રસ્વ ઈ છે અને આ દીર્ઘ ઈ છે જે તમે લંબાવીને બોલો છો. રસ્વ ઈ જેવું છે કે અહીંયા બોલી જાવ ઈ, અને જ્યારે લંબાવીને બોલે છે ઈ, એવી રીતે બોલતા હોય છે. એના પછી ઉ, પછી ઉ, આ રસ્વ ઉ છે અને આ દીર્ઘ ઉ છે જેને આપણે લંબાવીને બોલીએ છીએ. ત્યારબાદ જોઈએ તો રૂ. હવે તમે આ રૂ શબ્દ છે એ તમારે ગુજરાતીમાં અથવા હિન્દીમાં ન સમજાય હોય, પણ આ રૂ શબ્દ છે જે આપણે ઘણા જોડિયા શબ્દ હોય છે એમાં રૂ આવે છે, ઋષિ મુનિનો રૂ આવે છે ને તે શબ્દ છે. એમાં પણ રસ્વ ઉ છે અને દીર્ઘ ઉ છે. રૂ, રસ્વ રૂ, દીર્ઘ રૂ, લંબાવવામાં આવે છે રૂ એમ. એ ત્યારબાદ જોઈએ તો લુ. તમે લુ શબ્દ વિશે જાણી ગયા હોય છે કે લુપ્ત એવો શબ્દ હોય એમાં લુ શબ્દ આવે છે. તો એ એક પ્રકારનો સ્વર જ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં છે એને આપણે સ્વર કહીએ છીએ. ત્યારબાદ જોઈએ તો એ, ઐ, એ, ઐ, જે આપણે શીખી છીએ તે રીતે. પછી જોઈએ તો ઓ અને ઔ. આમ તમારા 13 સ્વર છે. અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, લુ, એ, ઐ, ઓ, ઔ. હવે તમને પ્રશ્ન થાય કે આમાં આ 13 સ્વર છે, અમ ને અહ શું કામ નથી કર્યું? આ છે અમ અને અહ શું કામ નથી કર્યું? તો જ્યાં અમની માટે જે તમને ટપકું દેખાય છે ને એને આપણે અનુસ્વર કહીએ છીએ. શું કહીએ છીએ? અનુસ્વર કહીએ છીએ. જેને આપણે સંસ્કૃતમાં મ ઘોડો તરીકે મ ઘોડો બોલી છે. એવો શબ્દ થાય છે. મ આવ્યો તે રીતે. હવે જે તમને આ દેખાય છે ને એને આપણે વિસર્ગ કહીએ છીએ. શું
કહીએ છીએ? વિસર્ગ. વિસર્ગ કહેતા હોય છે, જેને આપણે હ તરીકે બોલીએ છીએ. આ આપણે બાદમાં હમણાં પછી સમજાવું તમને, પણ એ પહેલા આપણે વ્યંજન જાણી લઈએ. વ્યંજન કેટલા છે? તો 33. સ્વર કેટલા છે? તો 13. હવે વ્યંજન વિશે આપણે જાણીએ કે વ્યંજન ક, ખ, ગ, ઘ, અંગ અને અંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ચ, છ, જ, ઝ, યંગ અને યંગ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ટ, ઠ, ડ, ઢ, અ. ત્યારબાદ જોઈએ તો ત, થ, દ, ધ, ન. ત્યારબાદ જોઈએ તો પ, ફ, બ, ભ, મ. ત્યાર પછી જોઈએ તો ય, ર, લ, વ. ત્યારબાદ જોઈએ તો સ, સ, અને હ. આ છે તમને વ્યંજનનું ઉચ્ચારણ કરતા શીખવાયું છે. શ, શ, સ અને હ. હવે જોઈએ છે કે આ બધા વ્યંજન છે એમાં તમે જુઓ કે અહીંયા ખોડો કરવામાં આવ્યો છે. જે ક્રોસમાં લીટો છે ને એને આપણે ખોડો કહીએ છીએ. ભાઈ ખોડો અક્ષર છે ને એને આપણે વ્યંજનાંક કહીએ છીએ. અહીંયા વ્યંજનાંકનો મીનિંગ થશે ખોડો કર્યો છે એટલે ઈ વર્ણ છે તે અડધો છે, આખો વર્ણ નથી. જોઈએ આપણે કઈ રીતે. ઉદાહરણ તરીકે હું અહીંયા ક કરું છું તો ક છે ઈ ખોડો છે એટલે કે વ્યંજનાંક છે. તો જ્યારે એમાં તમે સ્વર ઉમેરો છો એટલે કે સ્વર ઉમેરો ત્યારે ઈ આખો વર્ણ બને છે ત્યારે ઈ આખો વર્ણ બને છે કે ક પ્લસ અ પ્લસ ક વર્ણ બને છે. વ્યંજન છે એ બધા અડધા જ છે. જ્યારે એમાં સ્વર પ્લસ થાય છે ને ત્યારે એ વર્ણ બનતા હોય છે. એટલે કઈ રીતે તમે બોલો, ઉચ્ચારણ કરો ત્યાં તમને ખબર પડી જાય કે ક આવ્યો પાછળ કા તો આ કારાંત આવ્યો એટલે ક પ્લસ આ કી શબ્દ લખો. કી શબ્દ છે ક પ્લસ ઈ ત્યારે તમને કી શબ્દ થયો ને ઈ શબ્દ આવ્યો. તો આ રીતે તમને ઉચ્ચારણ થતું હોય છે કે વ્યંજન છે એ હંમેશા અડધા જ હોય છે, ખોડો જ હોય છે, વ્યંજનાંત હોય છે. એમાં જ્યારે સ્વર ઉમેરવામાં આવે છે ત્યારે વર્ણ આખો બનતો હોય છે, ત્યાં સુધી વર્ણ બનતા નથી હોતા. હવે તમને એ સમજાઈ ગયું આટલું કે આ બધી ભાષા છે એ કઈ લિપિમાં લખાય છે? તો દેવનાગરી અથવા તો નાગરી લિપિમાં લખાય છે. આપણે ઉચ્ચારણ જોયું ને વન તો ન પ્લસ અ એટલે ન. તમે ઉચ્ચારણ કરો ત્યાં તમને ખબર પડે નું. તો નું માં શું દેખાશે? ઉ નું. તો ઉ આવ્યો તો એનો મતલબ શું થયો કે આમાં સ્વર છે એ જોડાયેલો છે. ન છે એ વ્યંજન છે, ઉ બોલી છે એ સ્વર છે. એટલે એમાં જ્યારે વ્યંજન સ્વર થાય ને ત્યારે આખો વર્ણ થતો હોય છે. એટલે આપણે અત્યારે 13 સ્વર અને 33 વ્યંજન વિશે જાણ્યું. ત્યારબાદ આપણે એનું આગળનું જાણી. હવે તમને તે તો ખબર પડી ગઈ બરાબર કે સંસ્કૃત ભાષા છે એ દેવનાગરી લિપિમાં લખાય છે. જ્યારે વ્યંજનમાં સ્વર ઉમેરાય ત્યારે વર્ણ બને છે. આ તમને ખબર પડી ગઈ કે સ્વર કેટલા છે? 13 છે. વ્યંજન કેટલા છે? 33 છે. એ તમને અત્યાર લગી ખબર પડી ગઈ. હવે તમને એમ પ્રશ્ન થશે કે આ પ્રમાણેનું કોષ્ટક શા માટે કર્યું છે? તમને એમ પ્રશ્ન થાય ને કે અહીંયા તમે 5 લીટી કરી છે, 5 વર્ણ સમાડ્યા છે, પછી નીચે 4 શા માટે આવું થતું હોય છે? આપણે જાણીએ કે જ્યારે આ 5 દેખાય છે તમને કે અંગ યંગ ણ ન મ આ 5 છે ને એને આપણે અનુનાસિક કહીએ છીએ. અને અનુનાસિકનો મીનિંગ થશે કે જે નાકમાંથી બોલાતા વર્ણો હોય ને એને અનુનાસિક વર્ણ કહેવામાં આવે છે. એને અનુનાસિક કહીએ છીએ. આ 5 છે ને તમને અહીંયા 5 સુધી દેખાય છે ને ક ચ ટ ત પ એ 5 છે ને એને વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. શું
કહેવાય છે? વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે આનો ઉપયોગ કઈ રીતે થાય છે, શા માટે આ સિસ્ટમ કરી છે, આનો ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે જાણીએ. બરાબર, જોઈએ આપણે જાણીએ. ઉદાહરણ તરીકે અહીંયા આપણે સંસ્કૃતમાં પંચમ શબ્દ આ રીતે લખશું. બરાબર, ગુજરાતીમાં આ રીતે લખશું ને પંચમ શબ્દ, જ્યારે સંસ્કૃત છે એને પંચમ શબ્દ આ રીતે લખશું. તો તમને એમ થશે કે અહીંયા જો યંગ શબ્દ આવ્યો છે અડધો, કઈ રીતે ખબર પડે કે અહીંયા યંગ શબ્દ આવે છે? જ્યારે વર્ગ ચ આવે ને ત્યારે અનુનાસિક કયો આવે? યંગ. અંક શબ્દ છે, આવી રીતે અંક લખતા હોય તો અંક જો વચ્ચે ન આવતો હોય ને એવો આપણે મહેસૂસ થશે, પણ ખરેખર ન નથી આવતો. અંક હોય છે એમાં જે યંગ આવે છે પછી ક આવતો હોય છે. કેમ ખબર પડી? કારણ કે અહીંયા ક રહેલો છે પછીનો વર્ણ જોવાનો. જ્યાં અનુસ્વર હોય ને, ટપકું હોય અને અનુસ્વર કહેવાય, એવું મેં તમને સ્ટાર્ટમાં શીખવાડ્યું. તો જે અનુસ્વર છે ને એના પછીનો આપણે વર્ણ જોઈએ ને, એ વર્ણ ઉપરથી ખબર પડે કે કયો અનુનાસિક પદ આવશે. એટલે પછીનો વર્ણ કયો છે? ક છે. અહીંયા તમે ક દેખાણો, અહીંયા તમે જોવો છો અહીંયા કયો દેખાય છે? અંક દેખાય છે. તો અહીંયા જો આવી રીતે અંક શબ્દ આવશે. એટલે સંસ્કૃતમાં આ રીતે તમને સમજાવવામાં આવે છે, જે તમને મોસ્ટ આઈએમપી છે. અત્યારે તમને કદાચ એટલી ખબર પણ ન પડે, પણ તમે જ્યારે આગળના ધોરણમાં સમજાવશો ને ત્યારે તમને આખું અનુનાસિક વર્ગ એ બધું તમને પૂછવામાં આવશે અને આ બધું તમારે સમજાવવામાં રહેશે. આટલું તમને સમજાઈ ગયું બધાને? બરાબર, જોઈએ હવે ત્યારબાદનું આગળ અનુનાસિક જોઈએ કે અનુનાસિક તમારે 5 છે, જે મેં તમને અગાઉ શીખવાડ્યા તે અનુનાસિક 5 છે. અંક, યમ, યમ, અણ, ન, મ. આ 5 છે અનુનાસિક છે. અનુનાસિક કોને કહેવાય? તમને કીધું કે નાકમાંથી બોલાતા વર્ણોને આપણે અનુનાસિક તરીકે ઓળખતા હોય છે. અનુનાસિક આપણે વ્યંજનમાં જોયા એટલે એને આપણે વ્યંજન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, હવે એના પછી મેં તમને કીધું કે અનુસ્વર વિશે જાણીએ. અનુસ્વર એટલે જે તમને આ ટપકું દેખાય છે ને, વર્ણની ઉપર જે ટપકું હોય ને એને અનુસ્વર કહીએ છીએ. ઉદાહરણ તરીકે કમ, તો આ મ ની ક ની માથે જે ટપકું છે ને એને આપણે અનુસ્વર કહીએ છીએ. એને બોલી છે કઈ રીતે? તો એને આપણે છે એને મ ખોડો તરીકે બોલીએ છીએ. મ તરીકે બોલીએ છીએ. જે મેં તમને અગાઉ કીધું કે ખોડો અક્ષર છે એને વ્યંજનાંત કહેવામાં આવે છે. વ્યંજનાંત છે તેને કહેવામાં આવે છે. એટલે મ ખોડો તરીકે બોલતા હોય છે. ઉદાહરણ તરીકે આ રીતે કમ, મ ખોડો કમ. પણ એટલું ધ્યાન રાખવાનું કે વર્ણની છેલ્લે આવે તો મ ખોડો આવશે. જો કોઈ શબ્દની વચ્ચે અનુસ્વાર આવશે તો હંમેશા આ અનુનાસિક પદ મૂકવામાં આવશે. જો વર્ણની વચ્ચે આવે તો અનુનાસિક પદ મૂકવામાં આવે. જ્યારે શબ્દની છેલ્લે આવે અનુસ્વાર તો હંમેશા મ ખોડો મૂકવામાં આવશે. જ્યારે શબ્દની વચ્ચે આવે અનુસ્વાર તો શું આવશે? અનુનાસિક પદ મૂકવામાં આવશે. ઉદાહરણ તરીકે જોઈએ કે વન પછી અનુસ્વાર કરું છું, બરાબર, તો એને આ રીતે બોલાશે વનમ. કઈ રીતે બોલાશે? વનમ. મ ખોડો બોલાશે. એની જગ્યાએ મેં તમને શીખવાડ્યું તે કે અંક. તો તમે જોવો છો આ એક અક્ષર છે, બરાબર. અનુસ્વાર ક્યાં આવ્યો છે? તો અની માથે અનુસ્વાર આવ્યો છે. ક્યાં આવ્યો છે? અની માથે અનુસ્વાર આવ્યો છે. એટલે વચ્ચે આવ્યો કે ભાઈ, તો કયો પદ મુકાશે? અનુનાસિક પદ મુકાશે. એટલે આવી રીતે થશે અંક. સમજાયું? એના પછી અનુસ્વાર. જ્યારે આ વન શબ્દ છે વન, તો જો આખો શબ્દ છે એમાં છેલ્લા વર્ણની માથે અનુસ્વાર આવ્યું છે. છેલ્લા વર્ણની ઉપર અનુસ્વાર આવ્યું છે ત્યારે છેલ્લે મ ખોડો મૂકવામાં આવશે. બરાબર, એવું મ બોલવામાં આવે છે. ત્યારબાદ આપણે એનું પછીનું જોઈએ. આ તમને જ્યારે તમને સ્વર શીખવાડ્યા ને ત્યારે તમને અને નહોતું કરાયું. તો આ પેલું છે એ છે, જે રીતે આપણે આમ બોલી છીએ અમ. હવે આપણે ત્યારબાદનું જોઈએ. ત્યારબાદનું શું બચ્યું હતું? બચ્યું હતું, વિસર્ગ બચ્યું હતું. તો અત્યારે આપણે વિસર્ગ વિશે જાણીએ. વિસર્ગ. હવે વિસર્ગ કોને કહેવાય છે?
તે જે વર્ણની પાછળ બે ટપકા રહેલા હોય છે અથવા તો શબ્દની પાછળ જે બે ટપકા રહેલા હોય છે આ ટાઈપના, તેને આપણે શું કહીએ છીએ? વિસર્ગ કહીએ છીએ. ઉદાહરણ તરીકે આમ હોય ને કે રામઃ, તો આ મ પાછળ જો બે ટપકા દેખાશે તમને, આ દેખાય છે બે ટપકા, તો એને આપણે વિસર્ગ કહીએ છીએ. શું કહીએ છીએ? વિસર્ગ કહીએ છીએ. એટલે એને વચાય, બોલાય કઈ રીતે, ઉચ્ચારણ કઈ રીતે થાય? તો રામઃ એવી રીતે થશે, હ એવો શબ્દ થશે. તો આજે જો આપણે છે ને વિસર્ગ અને ઉચ્ચારણ બે જાણીએ. વિસર્ગને કઈ રીતે ઉચ્ચારણ કરાય છે, કઈ રીતે બોલાય છે તે રીતે જાણીએ. હવે બે ટપકા છે એ તો તમને ખબર પડી ગઈ કે વિસર્ગ કહેવાય છે. માથે એક ટપકું હોય, વર્ણની માથે એક ટપકું હોય તો એને અનુસ્વર કહીએ છીએ. આપણે ખબર પડી ગઈ. આ પાછળ બે જ્યારે વર્ણ શબ્દ છે અથવા તો કોઈ શબ્દ છે એની પાછળ બે ટપકા હોય તો એને પછી બે ટપકા હોય, વર્ણ છે એના પછી બે ટપકા હોય તો એને આપણે વિસર્ગ કહીએ છીએ. તેનું આપણે આજે ઉચ્ચારણ વિશે જાણીએ. ચાલો જાણીએ વિસર્ગ અને એનું ઉચ્ચારણ. તો સૌપ્રથમ જો ક, પછી આપણે વિસર્ગ જોઈએ છે. કોઈ પણ કાણો માત્ર નથી, જો ડાયરેક્ટ ક જ છે. બરાબર? પછી એનું જો આપણે ક પછી આપણે એનું જોઈએ, ક પછી વિસર્ગ છે ને તો એનું ઉચ્ચારણ બોલીએ તો આવી રીતે થશે કહ. પછી કા શબ્દ છે, કા પછી આપણે વિસર્ગ જોઈએ તો શું વચાશે? કાહા. આ વિસર્ગને કઈ રીતે વચાય અથવા કઈ રીતે એનું ઉચ્ચારણ કરાય તે તમારી સામે અહીંયા હું તમને શીખવાડું છું. એના પછી જોઈએ તો કી, પછી વિસર્ગ છે તો આ રીતે વચાશે કીહી. દીર્ઘ કી પછી વિસર્ગ છે તો કીહી. સમજાય છે તમને બધાને? આ રીતે એનું ઉચ્ચારણ થાય છે. પછી જોઈએ કે કુ પછી વિસર્ગ છે તો કુ હુ. આ સોરી કુહુ આવી રીતે વચાય છે. વિસર્ગને આપણે શું વાંચીએ છીએ? હુ. ત્યારબાદ જોઈએ કે દીર્ઘ કુ પછી વિસર્ગ છે તો એને આ રીતે વચાશે કુહુ. દીર્ઘ કુ પછી વિસર્ગ છે તો એને વચાશે કુહુ. હવે કે પછી વિસર્ગ છે કે હે તો એને આ રીતે વચાશે કે હે. ત્યાર પછી જોઈએ કે ના કઈ શબ્દ છે? કઈ પછી વિસર્ગ છે, કઈ પછી વિસર્ગ છે તો એમાં હંમેશા વચાશે કઈહી. શું વચાશે? કઈહી. ત્યારબાદ જોઈએ કે કો પછી વિસર્ગ છે તો વચાશે કોહો. અને કૌ પછી વિસર્ગ હોય તો એને વચાય કૌહુ. સમજાય છે? વિસર્ગને કઈ રીતે વચાય છે? જો ખાલી વિસર્ગ હોય કોઈ પણ વર્ણ પાછળ તો ક હ વચાય. આ કારણ પછી વિસર્ગ હોય તો હા વચાય. ઈ કારણ પછી વિસર્ગ હોય તો હી વચાય. ઉ કારણ પછી વિસર્ગ હોય તો હુ વચાય. એ કારણ પછી વિસર્ગ હોય તો હે વચાય. કઈ પછી ડબલ માત્ર પછી વિસર્ગ હોય તો હી વચાય. કો પછી વિસર્ગ છે તો હો. કૌ શબ્દ પછી એટલે ઔકારણ પછી વિસર્ગ છે તો હું શબ્દ વચાય છે. પછી આમાં ગમે તે અક્ષર ગમે તે આવી જાય. આ ઉદાહરણ તરીકે અહીંયા હું તમને કહું, બીજો એકાદ વર્ણ લઉં કે ભાનો શબ્દ છે, ભાનો પછી વિસર્ગ છે. બરાબર? તો કઈ રીતે વાંચવાનું? કે ભાનો હો, ભાનો હો. ત્યારબાદ જોઈએ કે નદી પછી વિસર્ગ છે કે નદી પછી વિસર્ગ તો નદીહી, નદીહી. આવી રીતે એનું ઉચ્ચારણ થતું હોય છે. આ મેં તમને ઉચ્ચારણ જે સંસ્કૃતનું સ્ટાર્ટ થાય, અનુસ્વર, અનુનાસિક, ઉચ્ચારણ, સ્વર, વ્યંજન અને આ વિસર્ગ, આટલી વસ્તુ મેં તમને શીખવાડ્યું. આશા રાખું છું કે તમને આ વિડીયો મારો ગમ્યો હશે અને જે તમે સ્ટાર્ટમાં સંસ્કૃત ન આવડતું હોય તો તેનું સારી રીતે ઉચ્ચારણ કરી શકો અને તમે સમજી શકો. મારી આ ચેનલ જોવો એના માટે ધન્યવાદ. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ધન્યવાદ.